બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ત્રીજે પોર પોઢી, ત્રીજે પોર પોઢી ઉઠિયા, સુખ સાગર શ્રી ઘનશ્યામ. સુખ સાગર શ્રી મહારાજ, દર્શન કરવાને આવ્યો, પૂરનો સત્સંગી સમાજ. કહે હરિજન હે મહારાજ, સુણો અરજી અમારી આજ, સારી રીતે સજો અસવારી, ગાજતે વાજતે ગીરધારી. બોટાદમાં મહારાજ ગયા છે, હે વાજતે ગાજતે ગયા છે. ભવ્ય ઉત્સવ કરવો છે, રંગોત્સવ, હોળી કરવા માટે મહારાજ ગયા છે. ગઈકાલની લીલા પછી મહારાજ પોઢ્યા, સવારે જાગ્યા, પરવાર્યા. ભક્તો કે મહારાજ હાલો કે હો, આજે હોળીનો દિવસ છે, ગામમાં ફરીએ. ઠેક ઠેકાણે આખા ગામમાં લોકો દર્શન કરી અને આત્માનું કામ કરે. અને પૂરનો મહિમા વધે ગામનો, શહેરનો. અને ગુલાલ પણ ઘણો બધો ભેડો લીહાલીએ લ્યો, હા બજારમાં ઉડાડતા જાય કે મજા ને. મહારાજ કે હાલો, મહારાજ સરળ થયા છે ને, ના નથી પાડતા હો. અને મહારાજે સરસ મજાનો શણગાર પણ પહેર્યો, હોય કિનખાબની ડગલી ને જાંબો ને વગેરે. રોજા ઘોડા ઉપર પ્રભુ બિરાજ્યા છે. એ ભક્તો બધા ગુલાલની જોરીઓ ભરીને લઈ લીધી ભેગી. ધીમે ધીમે અસવારી ચાલી છે. ચૌટામાં ઉભા રહે ને મહારાજ ફાંટું ભરી ભરીને ગુલાલ ઉડાડ્યો. એવો જ આવડે ને બધા માણસોમાંથી પહોંચી જાય. ઢોલ, ત્રાંસા, સરણાઈ વગેરે વાજિંત્રો વાગે છે. બજારો આખી આખી ગુલાલથી રંગાઈ જાય છે. બધી બજારોમાં મહારાજ ફર્યા હો બોટાદમાં. પછી રાંગડી વડે જઈને ઉતર્યા, જે વડ હતો સંતોનો ઉતારો, ત્યાં મહારાજ ગયા છે. અને ભગવાન શ્રીહરિ મંચ ઉપર બિરાજમાન થયા. આગળ બધા સંતો ભક્તજનો બેસી ગયા અને સંતોએ સરસ મજાનું ગાયન કર્યું. કીર્તનો ગાયા. એમ કરતા કરતા પછી હાંજ પડી ગઈ. હાંજ પડે પછી હાંજનું ગાવું પડે, ખબર હે ને. આરતી થાય, ગોળી થાય. તમે ગોળી બોલો નથી બોલતા? આરતી પહેલા ગોળી બોલાય. અહીંયા તો બોલાય રીજો કે ગોળી બોલાય. ગોળી બોલ્યા પછી ધૂન કરો થોડીક વાર, પછી આરતી થાય ભગવાનની. તો સંતો સાંજે ગોળી બોલ્યા છે. ગોળીના પદ, આમ તો ગોળી રાગ કહેવાય, સમજા ને. ઘણા બધા પદો છે. પ્રીતડી વાધી રે મારે પ્રીતડી વાધી, સખી સાંભળિયા સંગાથે મારે સાંભળિયા સંગાથે, મારી પ્રીતડી વાધી પ્રીતડી વાધી. સુંદર વર સંગે મારું અંગરયું ફૂલી, સુંદર વર સંગે મારું અંગરયું ફૂલી. એને સુખે હું સંસાર કેરો, સુખે હું સંસાર કેરો, મારગડો ભૂલી મારગડો ભૂલી. પ્રીતડી વાધી રે મારે પ્રીતડી વાધી, મુક્તાનંદના પ્યારે પ્રેમે બાયગ્રહી મારી. મુક્તાનંદના પ્યારે પ્રેમે બાયગ્રહી મારી. પ્રીતમને પરતાપે સહેજે, પ્રીતમને પરતાપે સહેજે, થઈ રે જગન્યારી.
પ્રીતળી વાધી રે મારે પ્રીતળી વાધી, સખી સાંભળિયા સંગાથે મારી, સાંભળિયા સંગાથે મારી, પ્રીતળી વાધી રે મારી પ્રીતળી વાધી. સંતો આવા કીર્તન ગાયા હો, એ ગોળી ગાઈ બધા. પછી આરતી ધૂન વગેરે કર્યા. મહારાજ હજી ટાઈમ ઘણો છે. પછી શ્રીજી મહારાજે સરસ જ્ઞાન વૈરાગ્યની વાતો કરી છે, અદભુત. પછી ભગા ડોસીને મહારાજ કહેજો, પૈસા વાળા બહુ તમે કે ને, આજે તમારા તરફથી બધું ભોજન, સંઘના માણસો આવ્યા છે, બધાને જમાડો તમે. જેટલા ઘોડા કે બળદ આવ્યા હોય એને ચંદી ઘાસ એ બધા ઉતારે ઉતારે પહોંચાડો. અમે હવે મહારાજ કે ઉતારે જશું. સંઘવાળા માણસોની સંભાળ લેવી તમારી ફરજ છે. ભગાભાઈ કે ભલે મહારાજ, બધાને જે જોઈએ તે પહોંચાડી દઈ ગયો, ભોજન સહિત. એમ કહીને શ્રીજી મહારાજ ઘોડેસવાર થઈ અને દાહા ખાચરને ઘેર મહારાજ પધાર્યા છે. રાત્રે પ્રભુ શયન કરેલું છે, સવારે જાગ્યા, નિત્ય કર્મ કર્યું. વળી શ્રીજી મહારાજ સભા સ્થાને પધાર્યા છે. ગાજતે વાજતે મંચ ઉપર મહારાજ બેઠા. એ બધા સંતો ભક્તો આવીને બેસી ગયા. આજે તો હોળીનો દિવસ હતો. ગઈકાલે ગુલાલ ઉડાડ્યો હોળીને દિવસે. આજે તો ધૂળેટી આવી ગઈ, રંગોત્સવ. નન્નાણ દેવની જયંતિ કહેવાય, નન્નાણ દેવ જયંતિ. ભગાભાઈ વગેરે હરિભક્તો રંગના મોટા મોટા ડેગણા ભરીને લઈ આવ્યા હો, અને ગુલાલના એ કોથરે કોથરા ભરી ભરી નાખા. ઢગલો કર્યો ત્યાં કને મહારાજની આગળ હો. તો શ્રીજી મહારાજ પહેલા તો તાંસરા ભરીને રંગના હો, પિચકારી નહીં હોય, રંગની તાંસરી ભરી ભરીને મહારાજ એવી જવા દે ને બધા માણસો એક ચો તો બધાને પલારી નાખ્યા સમજા ને. અને પછી ગુલાલની ચોરીઓ ભરી ભરીને એ કંઈક ગોફણીએ ઘા કરતા, ખબર પેલા આવડે એમ ગુલાલની ચોરી ભરીને જવા દે ને મહારાજ બધાને રંગી નાખે. એવી લીડા મહારાજ કરી. બધાને રંગમાં રસ બસ કરેલા છે. એક બાજુ વાજિંત્રો વાગતા હોય, એ જય જયકારનું ધ્વનિ થતો હોય, બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની, હરે કૃષ્ણ મહારાજની જય. એવી લીલા નિરખવાને કાજ, સુર સહિત આવ્યા સુર રાજ, કરે ગગને રહી પુષ્પ વૃષ્ટિ, ધન્ય ધન્ય કહે એહ સૃષ્ટિ, ધન્ય ધન્ય તે બોટાદ ગામ, મોટું તીર્થ થયું તે હઠામાં, જાત્રા કરવાને આવશે જના, લીલા સંભારશે નિજ મન્ના. બહુ રંગોત્સવ કર્યો. બધી જગ્યાને રંગ કેમ રમ્યા બધું તો લખાય નહીં, સાંભળવાળાને કંટાળો આવે સમજા ને. એટલે અદભુત રંગોત્સવ કર્યો. આજે બોટાદમાં જગ્યા છે મહારાજ જ્યાં રંગ રમ્યા હતા, ત્યાં સ્થાન પણ છે. યાત્રાળુ આવે, જુએ, દર્શન કરે, એ મહારાજ રંગ રમ્યા હતા. આટલું સંભાળે ને કામ થઈ જાય. બોટાદમાં તો કઈ ચરણારવિંદ છે, સભા મંડપમાં છે ને કઈ પ્રસાદીને ચરણારવિંદ છે. તો બોટાદ ગામ ધન્ય ધન્ય થઈ ગયું. આકાશમાં દેવતાઓ, મોટા મોટા બ્રહ્માદિક દેવતાઓ ખુશ થઈ ગયા. બધા લીડા જોઈને ફૂલડાનો વરસાદ વરસાવેલો છે. આકાશમાં દેવતાઓ પણ વાજિંત્રો બજાવેલા છે. પછી ભગવાન શ્રી હરિ દરેક સંતો ભક્તજનોને સાથે લઈ અને નાવા વધાર્યા છે. નદીમાં પાણી હતું ને કુએ નાવા ગયા. પશ્ચિમ દિશામાં એક વાડીમાં કૂવો કદાચ મોટો હશે તો અંદર ઉતરે એમ લખ્યું. કૂવાની અંદર ગયા બધા.
અંદર જઈને નાયા, કુવાને રંગી નાખ્યો. લ્યો રંગવારા રંગ્યો તો ખરો. મહારાજ અને સંતો નાયા તો કૂવો પણ ગંગા ગોમતીની હારે થયો, ગંગા જળ જેવો થઈ ગયો. ગંગા ગોમતી અને સરસ્વતી ત્યાં આવ્યા. દિવ્ય દ્રષ્ટિવાળાને દર્શન થાય જ્યાં ભગવાન સ્નાન કરે ત્યાં. પછી મહારાજ કોરા વસ્ત્ર ધારણ કરી વાજતે ગાજતે પાછા જ્યાં રસોડું હતું ને ત્યાં મહારાજ આવ્યા છે, પાકશાળામાં. ત્યાં સરસ મજાનો ઢોલિયો ઢાળેલો, એના ઉપર બેઠા. એ કેટલાક ભક્તો બેઠા મહારાજને આગળ. બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો. પછી મહારાજ થાળ જમવા માટે બેઠા છે. સ્નાન કરી પીતાંબર પહેરી એક પાટલા ઉપર મહારાજ બેઠા બાજટ ઉપર, અને બીજા બાજટ ઉપર થાળ રાખ્યો અને મહારાજને પ્રેમથી જમાડ્યા છે. આપણા ભગવાન તો પડદામાં જ જમે, પણ મહારાજ ક્યારેક આવી રીતે પાટ રાખી બેહી થાળ જમે. હજારો માણસો વચ્ચે બધા બેઠા હોય, સંતો બેઠા હોય, હરિભક્તો સભા આખી બેઠી હોય અને મહારાજ થાળ જમતા હોય. થાળ જમતા જમતા સ્વાદિષ્ટ વસ્તુ જણાય વળી આપે કોકને, ભાગ્યશાળી હોય મળે. બહુ અખર લાગે ને તો મહારાજ બીજાને દઈ દે. આપણે અખર લાગે તો આપણે ખાઈ જઈએ, ફેર પડતો થોડો. બહુ સારું લાગે, સ્વાદિષ્ટ. અમુક જણા હરિના લાલ એવા હોય કે 2-5 જણાનું ભોજન જમ્યું ને અખર લાગે ને મારું બધું એકલો ખાઈ જાય. લો બીજાના રાખે નહીં, એ અવિવેકી કહેવાય, માણ ન કહેવાય. સારું સ્વાદિષ્ટ હોય તો બધાને મળવું જોઈએ અને બધાનો વેત રાખવો જોઈએ. બધું ખાઈ ન જવાય એમ. શ્રીજી મહારાજ તો સ્વાદિષ્ટ વસ્તુ લાગે એ બીજાને આપતા. એવી રીતે શ્રીજી મહારાજ જમ્યા. પછી મુખવાસ લીધો. સંતોની પંક્તિ થઈ અને મહારાજ પીરસવા પધાર્યા. પંક્તિમાં લાડુ લ્યો એમ કરતા ઉચ્ચાર, ફર્યા પંગતમાં બહુવાર. લાડુ લ્યો લાડુ એમ મહારાજ બોલ્યો પંગતમાં. મોજ કરતા જાય. સંતો પાર્ષદોને જમાડ્યા. હરિભક્તોને કીધું હવે તમે બધા જમો. પછી પ્રભુ દાહા ખાચરની દરબાર આવીને થોડીક વાર પોઢ્યા છે. બપોરનો સમય હતો. ત્રીજા પહોરમાં પ્રભુ જાગ્યા. ઓસરીમાં એક પલંગ બિછાવ્યો હતો સરસ મજાનો. ત્યાં મહારાજ બેઠા. ત્યાં ભુજના ગંગારામ મલ ને વાલજી મલ ને કેટલાક મલ્લો આવ્યા. મહારાજને પ્રણામ કરીને કે મહારાજ આજ્ઞા હો તો કુસ્તી કરવાની ઈચ્છા છે, કે ખેલ કરીએ, ખેલ તમને રાજી કરવા. બીજા માણસો હોય કે ન હોય, શું માણસો હવે તો એ ઘરમાં તો માણસો એટલે બધા તો ના જ હોય ને. તમે જોઈને રાજી થાવ બસ એટલું છે. બધા લોકોને રાજી કરવાનું એટલું બધું નથી. મહારાજ કરો ખેલ. પછી તો એકબીજાના ખંભા ઠોકીને એવો ખેલ કર્યો જાણે બ્રહ્માંડ ગાજતું હોય, પડછંદા પડતા હોય. બહુ રમ્યા. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે માગો માગો. ગંગારામ મલ કે બીજું કાંઈ નથી માગવું, અમારા ચિત્ત આપણી મૂર્તિમાં રહે ને એ આપો. કે લ્યો તમારું ધ્યાન રે એ માગીએ છીએ. બાકી તો મોજ છે દુનિયામાં જીવવાની. હે બાકી તો માણને જેટલું તેટલું પૂરું થતું નથી. થાય કોઈ નહીં પૂરું. કોઈ એમ કીધું કરોડ રૂપિયા કમાઈ જાય પાછી નિવૃત્ત લઈ લેવી. કરોડ તો થઈ ગયા ભેગા. હવે શું ઈચ્છા થઈ? હવે 2 કરોડ કરી લઈ ગયેલો. 2 કરોડ થાય તો 4 કરોડ કરવાની ઈચ્છા થાય. નવરો ન થાય માણસ. એ તૃષ્ણા એવી છે કે કોઈ દી એની પૂર્ણી થતી નથી, પૂરાતી નથી. પેટ કોઈ દી પૂરાઈ જાય રૂ. સવારે ભર્યું બપોરે ખાલી થાય, બપોરે ખાલી થાય, હાજે ખાલી થઈ ગયું પાછું, હાજે ભર્યું તો સવારે ખાલી જ હોય પાછું. સમજાય ને? ગંગારામ મલકે મહારાજ દેશ કાળ ગમે તેવો હોય, મન ડગમગ ન થાય તોય, માગું હેત સદા હરિજનમાં, બીજી ઈચ્છા નથી મારા મનમાં. ગમે એવો દેશકાળ આવે પણ મન ડગમગ ન થાય અને ભગવાનના ભક્તોમાં હેત રહે.
એનાથી મન વિખૂટું ક્યારે પણ ન થાય. બસ ઈ આપો. મહારાજ કે જાઓ, આપ્યું, તથાસ્તુ કીધું. હો મહારાજ. તોય મહારાજને સંતોષ ન થયો એટલે પ્રસાદીના વસ્ત્ર આપ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યા. પછી દાહ ખાચરે મહારાજનું પૂજન કરેલું છે. રૂડા ચંદન પુષ્પ એ વસ્ત્ર અર્પણ કર્યા મહારાજને. આરતી ઉતારી, સ્તુતિ કરી. પછી ભગાડોશી આવ્યા. મહારાજ ઘરે પધરામણી કરવી છે. મહારાજ કે હાલો. તેડવા આવ્યા હતા. વાજતે ગાજતે શ્રીજી મહારાજ ભગાડોશીને ઘેર ગયા છે. સંતોને હરિભક્તોને એકલા એકલા પધરામણી નહીં હો, આખો રસાલો ભેગો વાજતા જાય ને કીર્તન ગવાતા જાય ને તેની શોભા વર્ણવી ન જાય એવી તો અદભુત શોભા હતી. સંતો ને હરિભક્તો બધા કીર્તનો ગાય. મહારાજ ગયા, આસન ઉપર બેઠા, શેઠે પૂજા કરી. હો મહારાજની પ્રથમ તો ચરણ ધોયા. એક કાથરોટમાં ચરણ રાખીને પાદોદક પીધું, ભાલમાં ચંદનની અર્ચા કરી. વસ્ત્ર ભૂષણ ભાવે ચડાવ્યા, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યા. એ વસ્ત્રો પર કરી પેંડા ને બરફી ને સાકર ને હુંલા ભરી ભરી મૂક્યા મહારાજને આગળ. ભાવ જબરો ને. પછી આરતી ઉતારી મહારાજની અને સ્તુતિ બહુ સુંદર કરી. શેઠ ખરા, નાનપણથી સત્સંગ થયો તો. ભગા ડોસી, ડોસી અટક છે વાણિયાની, ભગાભાઈ નામ. મહારાજને હાથ જોડ્યા. જય જય પ્રભુ જગદાધારા, દિન બંધુ ધર્મ દુલારા. પ્રભુ અતિ ઐશ્વર્ય તમારું, ચિત્તમાં નિત્ય નિત્ય વિચારું. તમે સકળ જગત સર્જનારા, દિન બંધુ ધર્મ દુલારા. રચી ભૂમિ સરસ શોભાતી, રચ્યા પશુ પક્ષી જનજાતિ. રચ્યા સૂરજ શશિયર તારા, દિન બંધુ ધર્મ દુલારા. બધું આપ કરેલું છે. સરસ મજાની ભૂમિ રચી, વૃક્ષો રચ્યા. તમે વાત સાંભળીએ સૃષ્ટિની? આટલી કહું. ભગવાનને સૃષ્ટિ કરવી હતી એટલે બ્રહ્માને કામ સોંપ્યું કે સૃષ્ટિ કરો. એટલે બ્રહ્માએ પૃથ્વીની રચના કરી. સમજે ને? પછી ઝાડવા બનાવ્યા, ડુંગરા બનાવ્યા, હે એમ નદીઓ બનાવી. પછી ભગવાનને બોલાવ્યા. રચના થઈ છે, આવો જુઓ. ભગવાન આવ્યા. હે રંગબેરંગી ઝાડવા જોયા, ફૂલડા જોયા, નદીઓ જોઈ, પહાડ જોયા. ઠાકોરજીને સંતોષ ન થયો કે હજી કંઈક આગળ વધારો. એમ કરીને ભગવાન જતા રહ્યા. બ્રહ્મા બહુ વિચાર કર્યો. પછી પશુ બનાવ્યા. આટલી વાર સ્થાવર સૃષ્ટિ હતી, હવે જંગમ હાલે એવી પશુઓ જાત જાતના, પક્ષીઓ ઉડે આકાશમાં એવા ઈ રચના કરી. ભગવાનને બોલાવ્યા. આવો પ્રભુ. આવ્યા. ગાયો, ભેંસો, પક્ષીઓ, આ બધું હાલતી ચાલતી સૃષ્ટિ જોઈ. ઠાકોરજી રાજી થયા, પણ હજી કંઈક અધૂરું લાગે છે કે એમ કરીને ભગવાન જતા રહ્યા. બ્રહ્માએ બહુ વિચાર કર્યો કે હજી શું જરૂર હશે. પછી મહાણા બનાવ્યા. વાતું કરે એકબીજા. એટલે પશુ વાતું ન કરે, સંભળાય નહીં. 2 પગવાળા માણસ બનાવ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, આ બધી સૃષ્ટિ સમયે રચના થઈ છે. મિશ્રણ થાય એટલું પાછળથી થયું હોય. બાકી જેવી જગ્યાએ સૃષ્ટિ થઈ છે એવા એના કામ છે, એવા એના સ્વભાવો છે. આજે બધા એમ કે અમને આમ કે તેમ કે ભાઈ તમારે સ્થાન કર્યો તો સુખી છો, જગ્યા છોડો તો દુઃખ થવાનું જ છે. સૃષ્ટિ સમય આ બધી રચના થઈ છે બધાની અલગ અલગ. પછી ઠાકોરજીને બોલાવ્યા.
હે બધા માણસો જોઈને ભગવાન રાજી થઈ ગયા, હવે બરોબર બનાવ્યું. ભગવાનને સંતોષ થઈ ગયો, સૃષ્ટિ બરોબર થઈ ગઈ. પણ બ્રહ્માને જતા જતા કહેતા ગયા કે આના થકી થોડાક ચેતીને રહેજો, કે બીજા બહુ નડશે નહીં, પણ આ બે પગવાડા છે ને થોડાક ધ્યાન રાખજો, કે બ્રહ્માને કહેતા ગયા. બ્રહ્માને સમજાણું નહીં કાંઈ, ભગવાન તો જતા રહ્યા. બ્રહ્માને એમ કે ભગવાન રાજી થઈ ગયા એટલે હવે બરોબર, એમ આજ્ઞાથી સૃષ્ટિ કરી, બરોબર થઈ ગયું. પછી થોડોક સમય ગયો, મહિના ગયા, હવે કે માણસો આવે ફરિયાદ કરવા બ્રહ્માડે આગળ. સૃષ્ટિ થઈ ગઈ, બ્રહ્મા તો પોતાના ઓરડામાં બેસી અને વેદનો પાઠ કરવા બેસી ગયા. 4 મોઢા છે બ્રહ્માના, સમજ્યા ને? 4 વેદના પાઠ કરે. એક માણસ આવ્યો, એ કે તમે ડુંગરા આવડા ઊંચા શું કરે કર્યા, તમને બીક લાગી છે. થોડીક વાર થઈને બીજો આવ્યો, એ કે તમારે 4 મોઢા ને અમારા એક જ કાં કર્યું. ચોથો આવ્યો, એ કે આગળ તમે આંખી રાખી, વાંયથી કોઈક મારી જાય રો, લ્યો પાછળ આંખી રાખવી થઈ એકાદક. એમ જાત જાતની ફરિયાદો હાલી જાય, સમજા? આને કઈ હરખું જ ના આવે મારે, સમજા? પછી બ્રહ્મા કંટાળ્યા, ભગવાન પાસે આવ્યા. સવારનો પોર હતો, ઠાકોરજી બેઠા હતા, નાહી ધોઈ નાસ્તો પાણી કરીને. લક્ષ્મીજી પણ હતા, એ તો હોય ને ઘરના છેથી, કામે તો જવું નતું ગયા, સમજાય? બ્રહ્મા આવ્યા. બ્રહ્મા કે પ્રભુ આ 2 પગવાળા માણસોનો બહુ ત્રાસ છે, કે સમજાના? છેલ્લી બાકી સર્જ્યા પણ હેરાન બહુ કરે, જાત જાતની ફરિયાદો કરે છે, કે શું કરવું? ભગવાન કે હું તમને ઔષધિ આપું, કે લઈ જાઓ. કે લક્ષ્મીજીને કે ખૂણામાં કોથરી ભરી ને, એટલે કોથરી ભરી હતી, સમજા ને? કે લઈ આવો. તો કોથરી લઈ આવ્યા લક્ષ્મીજી. બ્રહ્મા એ જોરી ચાલી. ભગવાન કે જોરી ચાલો, હું તમને દેતો હોઉં. તે ભગવાને કોથરીમાંથી એક વસ્તુ કાઢીને એની જોરીમાં દેતા ગયા. શું દીધું ખબર હે? કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મદ ને આશા ને તૃષ્ણા ને આમ એક વસ્તુ ભગવાને જાણી કરીને ફગાવી દીધી. પટ્ટે પડી ગઈ, ભગવાન પગમાં દબાવી દીધી. બ્રહ્માને ખબર ન પડી, પણ લક્ષ્મીજી જોઈ ગયા કાંઈક વસ્તુ પડી છે ને ભગવાને પગમાં દબાવી દીધી. બાકી આખી કોથરી ખાલી કરી નાખી. બ્રહ્માને કે જે નડે ને એને બધા દેતા આવજો, કે પછી માય પડ્યા હશે, સમજા ને? પોતે વઢશે ને પોતે તમને નહીં નડે. કામમાં ને ક્રોધમાં ને લોભમાં ને ઈર્ષામાં ને અદેખાઈમાં, સમજા ને? આ બ્રહ્માએ બધાને દઈ દીધું. હવે એમાં બધા પડ્યા છે, સમજા ને? બ્રહ્માને કોઈ નડવા જાતા નથી. હવે એમાંથી ઉગરીને ભગવાનને પામવાનું છે, સમજા ને? એ આપણે કરવું પડશે. ઠાકોરજી વસ્તુ હલાવી છે ભગવાનની જ વસ્તુ, પણ માયાની વસ્તુ છે, એટલે માયામાં ફસાવશે બહુ, સમજા ને? એના થકી બચવા માટે પરમાત્માનો આશ્રય કરવો જરૂરી છે.